टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આજથી આસ્થાના સંગમ એવા મહાકુંભનો પ્રારંભ થયો છે। પ્રયાગરાજમાં મહાકુંભમાં પહેલું સ્નાન કરવામાં આવ્યું। બ્રહ્મ મુહૂર્તમાં શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું છે। સવારે 5 વાગ્યાથી પોષ પૂર્ણિમાનો પ્રારંભ થયો છે। મહાકુંભ દરમિયાન 6 શાહી સ્નાન થશે। આજે 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સ્નાન કરશે। 26મી ફેબ્રુઆરીએ મહાકુંભનું સમાપન થશે। કુંભમાં સ્નાન કરવાથી જન્મોજન્મના પાપોના નાશની માન્યતા છે। તો શાહી સ્નાનની જે તારીખો છે તેની પણ વાત કરીએ તો ઉત્તરાયણના દિવસે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ છે તે પણ શાહી સ્નાન છે તે કરી શકાશે। આ અલગ અલગ તારીખો છે। બીજી તરફ મૌની અમાસ એટલે સોમવતી, જેમાં 29મી જાન્યુઆરીના રોજ પણ શાહી સ્નાન છે તે કરી શકશે। લગભગ કરોડોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ આવનાર છે તે શાહી સ્નાન કરશે। વસંત પંચમી 3 ફેબ્રુઆરીના રોજ છે ત્યારે પણ શાહી સ્નાન કરી શકાશે। બીજી તરફ માઘ પૂનમ એટલે કે 12 ફેબ્રુઆરીના રોજ પણ શાહી સ્નાનનો લાભો છે તે ભક્તો જે મોટી સંખ્યામાં આવતા હોય છે તે પણ લઈ શકશે। અભેદ સુરક્ષા અને ખૂબ સારી વ્યવસ્થા વચ્ચે આજે મહાકુંભનો પ્રારંભ થયો છે અને મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભક્તોનો જમાવડો છે તે પણ આજે જોવા મળી રહ્યો છે। ભક્તિ અને આસ્થાનો રંગ છે તે આજથી હવે જોવા મળી રહ્યો છે અને દુનિયાભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ પહોંચ્યા છે। તો આજથી આસ્થાના સંગમ એવા મહાકુંભનો પ્રારંભ થયો છે। પ્રયાગરાજમાં મહાકુંભનું પહેલું સ્નાન પણ કરવામાં આવ્યું। બ્રહ્મ મુહૂર્તમાં શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું છે। મહાકુંભ દરમિયાન 6 શાહી સ્નાન પણ થશે। આજે 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સ્નાન કરશે। 26મી ફેબ્રુઆરીએ મહાકુંભનું સમાપન થવાનું છે। એ પહેલાં તમામ લોકો લાભો પણ લેવાના છે। કુંભમાં સ્નાન કરવાથી જન્મોજન્મના પાપોના નાશની માન્યતા પણ છે। મહાકુંભ દરમિયાન સ્નાનનું મહત્વ, કેટલીક તિથિ પર સ્નાનનું વિશેષ મહત્વ પણ રહેલું છે અને એટલા જ માટે મોટી સંખ્યામાં ભક્તો છે કે જે આસ્થાની ડૂબકી લગાવવા માટે પહોંચી રહ્યા છે। મહાકુંભના શ્રી ગણેશ થયા છે અને વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર પણ છે। પ્રથમ દિવસે સ્નાન અને બીજી તરફ અભેદ સુરક્ષા પણ જોવા મળી રહી છે। આ દ્રશ્યો પણ અલગ અલગ જે સામે આવ્યા છે। મહાકુંભનો શુભારંભ અને ભક્તો છે કે જે પહેલેથી જ મહાકુંભમાં પહોંચી રહ્યા હતા। મોટી સંખ્યામાં લોકો છે કે જે પહોંચી રહ્યા છે। કુંભની વિશેષતા ઉપર પણ નજર કરીએ। મહાકુંભ દર 144 વર્ષે યોજાતો હોય છે મોટી સંખ્યામાં, જેમાં શ્રદ્ધાળુઓ જોડાતા હોય છે। મહાકુંભ 12 પૂર્ણ કુંભ મેળા બાદ આવે છે અને તે ફક્ત પ્રયાગરાજમાં જ યોજાતો હોય છે। આ વખતે તમામ શ્રદ્ધાળુઓને તેનો લાભો મળી રહ્યો છે। અર્ધકુંભ દર 6 વર્ષે યોજાતો હોય છે અને તેમાં પણ મોટી સંખ્યામાં જે ભક્તો છે જે જતા હોય છે। અર્ધકુંભ 2 પૂર્ણ કુંભ મેળાઓ વચ્ચે સામાન્ય રીતે યોજાતો હોય છે, જેમાં દુનિયાભરમાંથી પણ શ્રદ્ધાળુઓ પહોંચતા હોય છે। હરિદ્વાર અને પ્રયાગરાજમાં અર્ધકુંભનું જે આયોજન છે તે થતું હોય છે। હરિદ્વાર અને પ્રયાગરાજ ખાતે ભક્તોનું ઘોડાપુર મળતું હોય છે। પૂર્ણકુંભ દર 12 વર્ષે યોજાતો હોય છે। તો પૂર્ણકુંભના 4 સ્થળ, જેમાં હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈન, આ 4 સ્થળોએ પૂર્ણકુંભ છે તે યોજાતો હોય છે। માઘ મેળો તેની પણ વાત કરીએ તો દર વર્ષે માઘ મેળાનું જે આયોજન છે તે મોટા પ્રમાણમાં થતું હોય છે। આ વખતે જ્યારે મહાકુંભ યોજાઈ રહ્યો છે ત્યારે જે અલગ અલગ આસ્થાના જે પ્રતીકો છે તેની પણ વાત કરી રહ્યા છે। માઘ મેળાને જ્ઞાનો કુંભ છે તે પણ કહેવાતો હોય છે। માઘ મેળો છે તે માગશર મહિનામાં પ્રયાગરાજમાં યોજાતો હોય છે।